સવું હાલ હું મારા ભાઈને ઘરે જાતો આવું હો. હવે ન્યા કાંઈ નથી જવું. ખબર છે ને નોખા થયા ત્યારે બાના ઘરેણામાંથી એક વીંટી નહોતી દીધી. ઈ વાત તારી હાચી હો. આમ જો કંકુતરી દેવા તો આવશે ને બધાય માણા વસે એને પગે ન લગાડું તો મારું નામ ભીખો નહીં. આલ્યો કાકા મારા લગનની કંકોત્રી. હા લગન ટાણે તને કાકો સાંભળો કા. અરે કાકા એવી રીં ચડાવોમાં એક તો માણમણ મારું ગોઠવાણું છે, લગનમાં તો તમારે આવવાનું જ છે. આ જોવા ટાણે તારો કાકો ને કાકી નો સાંભળ્યા. આ હરક પુદુડી ની 5000 ની હાડી લઈને બેઠી હતી. અરે કાકા ટૂંકમાં બતાવ્યું તું. તે ટૂંકમાં બતાવ્યું તો હું ભાઈઓ ને ભૂલી ગયા તા. તો હવે લગન ટૂંકમાં પતાવી દેજો. કાકા અમારા કાકીને કયો ને બંધ થાય, હું અહીંયા કંકોત્રી દેવા આવ્યો છું, ડખા કરવા નથી આવ્યો. હા તે આ તારી કાકી હાસુ જ કે છે. અરે કાકા આવું કરો માં, માંડ 30 વર્ષે મેળ આવ્યો છે, તમે નહીં આવો ને તો સમાજમાં મારું ભૂંડું લાગશે. તારા કાકાને તમે એટલી મીઠી માર્યું એટલી માર, અમે આજે નથી આવવાના ને કાલે નથી આવવાના. કાકા જીભડાલીને કયો બંધ થાય, આને આવીને જ ઘરમાં ડખા કરાવ્યા છે. નકર કેવા પેલા આપણે હપીને રહેતા હતા. હું નાનો હતો ખબર મને તેડીને તમે ચોકલેટો લેવા લઈ જતા હતા. આ આવીને ઈ પછી આપણા બધાય ભાઈઓમાં ડખા થયા છે, ઘર નોખા કરાવ્યા છે. તે તું નો આવીને તો કાંઈ નહીં. કાકા તમે આવજો મારા લગ્નમાં. આમ તો ને આમ તો તમારે આટલું ખાસ વ્યવસ્થા રાખીશ. મેં સ્પેશિયલ મંગાવ્યું છે અમેરિકા, મારો ભાઈબંધ છે એની પાસેથી. કાકા હાલો હું જાઉં છું. જો તમે લગનમાં ગયા ને બંધ થા. બેટા અમેરિકા થી ક્યું આવે? ઈ ઊંચી બ્રાન્ડ આવે, તમને નો ખબર પડે. તું જા આમ જો તાર કાકીને ગમે એમ કઈને બનાવી લેતો આવીશ હો.